હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા રહેશો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, સૂરજ દાદા ઉગી ગયા છે અને સવારમાં આપણે પાણી વાળવાનું શરૂ કરી દીધું છે બાજરીમાં। બાજરી બહુ મસ્ત થઈ ગઈ છે, સમજો મસ્ત મજાની। અને હાલમાં અત્યારે હું રોડ ઉપર શૂટ કરું છું, જે આપણા ગામમાં રસ્તો જાય છે। મસ્ત મજાના આમ જો સવારમાં પવનના કારણે આ મસ્ત મજાની બાજરી લહેરાઈ રહી છે। તો તમને હું કંઈક સિનેમેટિક શોટ બતાવી દઉં, તો વ્યૂને એન્જોય કરો। પાણી હવે ખૂટવા આવ્યા છે। આપણે ડારની મોટર શરૂ કરી દીધી છે સવારમાં। હવે ડારને આપણને ખબર નથી કે કેટલાક કલાક હાલશે। કાલ મેં શરૂ કરી હતી એટલે હવે જોયું છે એવી આજ ખબર પડી જાય કે કેટલાક કલાક પાણી હાલે છે ડારનું। કવાનું તો પૂરું જ થઈ ગયું છે। આ છે આપણી બાજરી, જો મસ્ત મજાની બાજરી છે આપણે। ને આ સાઈડ છે આપણા તલ પણ મસ્ત છે। આની પહેલાં વ્લોગમાં તમે જોયા જ હશે। ફૂલ આવવાનું શરૂઆત થઈ ગઈ છે, સમજો નાના ફૂલ આવી ગયા છે આ સાઈડેથી। અને ડ્રીપમાં છે એટલે તમને ખબર જ હશે। આની પહેલાં આપણે તલમાં તમને બતાવ્યા હતા, આ ડ્રીપ ઉપર છે। અને બાજરીમાં એવું છે ને કે આપણે આમાં ડ્રીપ કરવાની હતી પણ ટાઈમ ન મળ્યો, એટલે આમાં ડ્રીપ નથી નાખેલી, એટલે હાથે પાણી વાળવું પડે છે। એટલે કદાચ પાણી ખૂટી જાય ને તો આપણને તકલીફ પડશે, કારણ કે ડ્રીપ વગર તો પાણી પીએ નહીં એટલી બધી બાજરીમાં। એટલે જોવી છે હવે કેમ થાય છે। મને એવું લાગે છે મિત્રો, કારણ કે પવન બહુ છે એટલે આપણે આમાં પાછું ને તારે પડી ન જાય બાજરી। ઘઉં તો આની પહેલાં આપણે પાયા હતા ત્યારે પડી ગયા હતા, એટલે પવન બહુ છે અત્યારે સવારમાં। રે તો સારું એવું છે ને ભાઈ, બાજરી પડી જાય। તમને એમ લાગે કે બાજરી ન પડે, મને અનુભવ બોલે બાજરી ઘણીવાર પડી જાય છે પાણીના હિસાબે। આની પહેલાં એકવાર પડી ગઈ હતી એટલે હું તમને કહું છું। અને આમાં તો વ્લોગે યાર હું તમને બતાવતો જાઉં છું, અને મારે આનું ધ્યાન રાખવું પડે, કારણ કે ફૂટી જાય એમ। એટલે ફૂટી જાય એટલે પછી બધું પાણી અહીંથી આવી જાય આ વાડીમાં। આમાં આપણે ખેડેલું છે, 3 થી 4 વાર ખાતર નાખ્યું છે ને 4 થી 5 વાર આપણે પાઈ દીધું છે, બાકી કાંઈ કર્યું નથી। અને એકવાર દવા છાંટેલી છે, આની પહેલાં વ્લોગમાં તમે જોયું હશે તો। એટલે એવું છે, ઝાર નથી થતી અત્યારે, પણ આમ બાજરી કરવા જાવ તો બાજરી બહુ મસ્ત થાય। એટલે આપણે ઘણીવાર ઝાર લઈ લઈએ છીએ વેચતા, અને બાજરી આપણે ખાવા માટે કરી નાખી છે, અને વધે એ બધું આપણે માર્કેટમાં જવા દઈએ એમ। વ્લોગ શૂટ કરું છું હું રસ્તામાં, આપણા પિથલપર ગામમાં જાય છે રસ્તા ઉપર જ વ્લોગ શૂટ કરવાની બહુ મજા આવે। આમ જો અહીંયા પાછળ આપણે બાજરી છે, અહીંયા વચ્ચે રસ્તામાં ઊભો છું, અને આ વાડી છે ને બહુ નીચી છે। પેલા આ બધું છે ને ધાર હતી, ધાર એટલે કહેવાય કે પાળો।
એટલે એવું હતું. અને આપણે એને લેવલિંગ કરીને વાડીને આ બધી લેવલિંગ કરેલી છે, તારે આવી થઈ છે. અને આટલું ઊંડું છે, ત્યાંથી આપણી વાડી શરૂ થાય, બહુ નીચેથી પછી આપણી વાડી શરૂ થાય. અને આ ઊંચું છે, જ્યાં રસ્તો છે, રસ્તાની જગ્યા રાખી છે, બાકી આ રસ્તો છે એ વાડીમાં આવે. મિત્રો આ આપણો લીમડો છે, વાડીનો વચ્ચે સેન્ટરમાં છે, અને આ આપણો પોતાનો છે. ત્યાં આપણે એક મેળો કર્યો હતો. આમ જો મેળા કરવાનો પ્લાન કરતો, એમાં મેં એક આખો દી કાઢ્યો હતો, પણ પછી કાંઈ ટાઈમ ન મળ્યો એટલે પછી બનાવ્યો નહીં. એટલે પછી આ બધું તૂટી ગયું. આમ જો આખો દી બનતા છો, અને પછી ટાઈમ ન મળ્યો એટલે કાંઈ બનાવ્યો નહીં. અને જો તમે મેળો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે પાછો બનાવશું. મસ્ત મજાનો આની પહેલાં મેળો બનાવ્યો હતો મેં, વિચાર છે બનાવો છે, એટલે જોવી છે હવે. તો ભાઈ જુઓ આ ખડ છે, ફૂલ કહી શકો કે ખડ કહી શકો. આમ જો મસ્ત મજાના ફૂલડા આવ્યા કે ખડ આવ્યા કઈ ખબર નહીં શું કહેવાય ને. આ ઉઠશે ને એટલે આખી વાડીમાં કરી નાખીએ, એટલે આપણે તો નુકસાન જ છે. આ ઉડીને આખી વાડીમાં ફેલાઈ જાય, એનાથી પછી આપણે ખડ થાય. એટલે આમ બધું આવું બધું ખડ છે જે વાડીમાં થાય છે, એ બધું આવું પાળેથી આવતું હોય છે. આમ જો મસ્ત મજાના છે. આજ માટે બસ આટલું જ. મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી મોજ મારો.